અરાલ ગામમાં પંચાયતની 23 એકર જમીન પર ગેરકાયદેસર કબજો અને માટી ખનનનો આક્ષેપ. કઠલાલ તાલુકાના અરાલ ગામે ગ્રામ પંચાયત હસ્તકની 23 એકરથી વધુ જમીન સર્વે નંબર 4 પૈકી ખાતા નંબર 424, 426 થી 434 પર ગેરકાયદેસર કબજો અને મોટા પાયે માટી ખનન ચાલી રહ્યું હોવાની ગંભીર ફરિયાદ ગામના સર્વે રહીશોએ કલેક્ટર સમક્ષ કરી છે. આ જમીન 1952 થી ઢોરચારણ માટે ફાળવેલી હતી. પછી કોતર સુધારણા યોજના હેઠળ વનીકરણ બાદ ફરી પંચાયતને સોંપાઈ હતી. 1971 થી 80 દરમિયાન 50 વર્ગના 11 વ્યક્તિઓને નવી શરત સાથે ખેડવા માટે ફાળવવામાં આવી હતી, જેમાં મુખ્ય શરતો હતી કે પ્રાંત અધિકારીની પૂર્વ મંજૂરી વગર વેચાણ તબદીલી નહીં, સતત 2 વર્ષ પડતર રાખી તો ખાલસા થશે. ગામ લોકોના જણાવ્યા મુજબ ફાળવણી મળેલા લોકો કે તેમના વારસદારોએ આ શરતનો ભંગ કર્યો છે. જમીન લાંબા સમયથી પડતર પડી છે. ઘણા ખાતેદારોએ અરજી દસ્તાવેજથી અન્ય લોકોને વેચી દીધી છે. હાલ જેસીબી, હિટાચી મશીન, ડમ્પર વગેરે દ્વારા દિવસ રાત માટી ખનન ચાલે છે. જ્યારે ગામના લોકોએ વિરોધ કર્યો તો સંડોવાયેલા લોકોએ આ અમારા બાપ દાદાની જમીન છે, અટકાવશો તો એટ્રોસિટીની ફરિયાદ કરી જેલ ભેગા કરાવીશું જેવી ધમકીઓ આપી હોવાનો આક્ષેપ. મામલતદારે પણ શરત ભંગની કાર્યવાહી માટે 1 જુલાઈએ 2025ના પરિપત્રથી કલેક્ટરને દરખાસ્ત મોકલી છે. ગામ લોકોએ માંગ કરી છે કે આ જમીન તાત્કાલિક ખાલસા કરી પંચાયત હસ્તક પરત લેવામાં આવે અને ગેરકાયદેસર માટી ખનન તથા કબજો ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી થાય. રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી, ખેડા, કઠલાલ.